મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। જો તમે કોઈ યુવાન છોકરો છો અથવા યુવાન છોકરી છો તો તમને આ ખાસ શુભેચ્છાઓ। હું આજે તમને ખાસ શુભેચ્છાઓ કેમ આપી રહ્યો છું? શું તમે આમ વિચારો છો આજે યુવા દિવસ છે એટલે કે આજે યુથ ડે છે, તેઓએ આજે ખાસ દિવસ છે તે ખાસ કરીને દેશના યુવાનોને સમર્પિત કર્યો છે, તો પછી શું તમે મહત્વપૂર્ણ નથી? લોકોએ વર્ષમાં તેના માટે એક દિવસ સમર્પિત કર્યો છે, પરંતુ સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર પ્રભુ માટે તમે હંમેશા મહત્વપૂર્ણ જ છો, તે પણ યુવાન છોકરો અને છોકરીઓ। બાઇબલમાં તમારા વિશે એક સુંદર વચન કહેવામાં આવ્યું છે, ગીતશાસ્ત્ર 127 તેની 4 કલમની અંદર, યુવાવસ્થામાંના પુત્રો તો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે। યુવાન છોકરો અને યુવાન છોકરી તે યોદ્ધાના હાથમાં તીર જેવા છે। જો કોઈ બળવાન માણસ પાસે તીર હોય તો, અને જો તે ધનુષ્યથી લક્ષ્ય રાખે અને તેને તીર છોડે, તે યોગ્ય રીતે લક્ષ્ય પર અથડાશે અને તે વિજયી થશે। અને તેવી જ રીતે જો તમે બળવાન પરમેશ્વરના હાથમાં એક યુવાન દીકરા કે યુવાન દીકરી પોતાને સોંપી દો છો, તે તમારા દ્વારા અદ્ભુત કાર્યો કરવાના છે। જો તમે તમારા જીવન તેમના હાથમાં સોંપો તે પૂરતું છે। આપણે વચનોમાં ઘણા લોકો વિશે વાંચીએ છીએ, યુસુફે પોતાને પરમેશ્વરના હાથમાં સોંપી દીધા હોવાથી તેમને દેશના વડાપ્રધાન તરીકે ઉન્નત કરવામાં આવ્યા અને દેશનું પાલન પોષણ કરવા માટે શાણપણની ભાવનાથી ભરેલા હતા, આપણે વચનમાં વાંચીએ છીએ। અને કારણ કે દાઉદે પોતાની યુવાનીમાં પોતાને પ્રભુના હાથમાં સોંપી દીધા, તેમના બધા જ કાર્યોથી વિજયી રહ્યા હતા। ઈશ્વરે તેમના દ્વારા દેશમાં અદ્ભુત કાર્યો કર્યા અને પોતાની સામર્થ્યને જાણીતી કરી, કારણ કે એસ્તેર નામની એક યુવતીએ પોતાનું જીવન પ્રભુના હાથમાં સોંપી દીધું। પરમેશ્વરે તે બાળકી દ્વારા તેમના જે લોકો હતા, યહૂદીઓના લોકો હતા, તેમના રક્ષણ કરવા માટે પરમેશ્વરે તે યુવતીનો ઉપયોગ કરીને તેમને બચાવ્યા, આપણે વચનમાં વાંચીએ છીએ। અને એ જ રીતે જ્યારે આપણે નવા કરારમાં આવીશું ત્યારે સ્ટીફન છે, પાઉલ છે, એવા ઘણા બધા યુવાનોએ પોતાના જીવનને પરમેશ્વરના હાથમાં સોંપી દીધા હતા। પછી તિમોથી છે અને તીતુસ છે, પરમેશ્વરે આવા ઘણા લોકોનો ઉપયોગ કરી ભવ્ય કાર્યો કર્યા। આપણા દેશનો વિચાર કરો, લગભગ 125 વર્ષ પહેલા આપણા દેશની અંદર વેલોરમાં મિશનરી તરીકે આવેલા સ્કડર પરિવારમાં એક યુવાન છોકરી હતી। તે એક અમેરિકન પરિવાર હતો। તે એક છોકરી જે અમેરિકામાં અભ્યાસ કરતી હતી, પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન જોતી હતી। રજાઓ દરમિયાન જ્યારે તે ભારતમાં મિશનરી રહેલા તેના માતા પિતાને મળવા માટે આવી હતી, જ્યારે તે તેમને વેલ્લોરમાં મળવા માટે ગઈ, તે દિવસોની અંદર 13-14 વર્ષની આસપાસની છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા। તરુણ અવસ્થામાં પહોંચતા તો લગ્ન થઈ જતા। તેમના પહેલા બાળ જન્મ દરમિયાન એક જ દિવસે 3 છોકરીઓનું અવસાન થયું। આનાથી તેના હૃદય ઉપર અસર પડી, કારણ કે તે દિવસોમાં કોઈ સ્ત્રી ડોક્ટરો ત્યાં ન હતા, એટલા માટે મુખ્યત્વે સ્ત્રીઓ તે ડોક્ટરની સલાહ લેતી ન હતી, પુરુષ ડોક્ટરની સલાહ ન લેતી, એટલા માટે આ મૃત્યુ થતા હતા। આનાથી તેના હૃદય પર અસર પડી કે અરે આ તો ગરીબ લોકો છે, તેઓ કહી રહ્યા છે કે તેઓ પુરુષ ડોક્ટરો પાસે જશે નહીં। જ્યારે તેના હૃદયમાં આવી રીતે દુઃખ આવી રહ્યું હતું, પરમેશ્વરે વાત કરીને કહ્યું, શું તમે આ લોકો માટે આવશો? શું તમે આ લોકોની સેવા કરવા આવશો? એમ પૂછ્યું। તેણીનું અમેરિકા દેશની અંદર અભ્યાસ પૂર્ણ કરીને એક મહાન જીવન જીવવાનું ખૂબ જ મોટું એવું સ્વપ્ન હતું। તેણીએ પોતાનું દર્શન છોડી દીધું, પોતાને નમ્ર કર્યું। તેણીએ પોતાનું જીવન પરમેશ્વરના હાથમાં સમર્પિત કર્યું। હું આવીશ, હું આ લોકો માટે આવીશ, એવી રીતે તેણે કહ્યું અને પોતાનું જીવન સમર્પિત કર્યું। હું જઈશ, અભ્યાસ કરીશ, ડૉક્ટર બનીને આવીશ, હું આ લોકોની સેવા કરીશ। તેણી ઉત્સાહથી પાછી ગઈ, અમેરિકામાં ગઈ, ડૉક્ટર તરીકે લાયક બની। ડૉક્ટર ઈડા સ્કડર તરીકે તે પાછી આવી અને વેલ્લોરમાં લોકોની સેવા કરવા લાગી। પરમેશ્વરે તેણીને પોતાના હાથમાં લીધી, ઉપયોગ કર્યો। તેણીએ ત્યાંના લોકો માટે CMC નામના હોસ્પિટલની સ્થાપના કરી। આજે તે ખૂબ જ વિશ્વવિખ્યાત હોસ્પિટલ છે। દર વર્ષે લાખો લોકો ત્યાં તબીબી સંભાળ લે છે અને તેઓ અહીં આવે છે તો સાજા પણ થઈ જાય છે। તેનું કારણ એક યુવતી છે જેણે પોતાનું જીવન પરમેશ્વરના હાથમાં સમર્પિત કર્યું। તેણીએ પોતાની ઈચ્છાઓને, સ્વાર્થ અને સ્વપ્નાઓને બાજુ પર રાખ્યા અને તેણીએ પ્રભુને હાથમાં પોતાની ઈચ્છા શરણાગતિ આપી દીધી હતી। શું તમે પ્રતિબદ્ધ થશો? હે પ્રભુ, મારા માટે તમારી ઈચ્છા શું છે? હું તમારા હાથમાં તીર બનવા માંગુ છું। પ્રભુ, મારો ઉપયોગ તમે કરો, મારો કોઈ પણ રીતે તમે ઉપયોગ કરો। તમે જે પણ લોકો માટે મારો ઉપયોગ કરવા માંગો છો તમે કરો, હું સમર્પિત છું, આમ કહો। તમે પરમેશ્વરને તમારા દ્વારા મહાન કાર્યો કરતા જોવાના છો।
શું પ્રભુના હાથમાં સમર્પિત થશો? દીકરી, દીકરા, સમર્પિત કરશો? સર્વશક્તિમાન પ્રભુ પોતાનો હાથ લંબાવે છે. શું પોતાને તમે સમર્પિત કરશો? શું તમે તીરની જેમ સમર્પિત થશો? તીર તે પોતાની ઈચ્છા મુજબ જઈ શકતું નથી. તે જે યોદ્ધા છે, જે પોતાનું લક્ષ્ય બનાવે છે અને ધનુષ્ય જે બાજુ કરે છે, તીર તે બાજુ જ જાય છે. તે તેની ઈચ્છાને પૂર્ણ કરતું નથી. અને એવી જ રીતે તમે પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છો. જો હા, તો કહો કે હે પ્રભુ, હું મારી જાતને તમારા હાથમાં તીર બનવા માટે પ્રતિબદ્ધ છું. તમે જે રીતે ઈચ્છો મારો ઉપયોગ કરો. મારા દ્વારા લોકોને આશીર્વાદ આપો. મને જ્યાં પણ મોકલશો મારા દ્વારા સારા કાર્યો કરો. જે લોકો પાસે તમે મને મોકલવા ઈરાદા રાખો છો તેના માટે હું સમર્પિત થાઉં છું. પ્રભુ, તમે મારો ઉપયોગ કરો. સમાજ માટે આશીર્વાદ તરીકે ઉપયોગ કરો. મારા દ્વારા તમારું નામ મહિમાવાન થાવ. પ્રભુ, હું પોતાને તીર તરીકે સમર્પિત કરું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.